મેં ગરવો હોય અડધા અડધા ઝાડવા દેખાય, રસ્તા તમે હાલ્યા જાવ ને અડધા ઝાડવા દેખાય, અડધા નો દેખાય. એ મેં ગરવો અડધા ઝાડવા સુધી ઊંચો આવે. સદગુરુના આશીર્વાદથી મેઘરવાથી એનું વર્ણન નિર્ભય થઈ ગયું. એ ખેડૂત નિર્ભય થઈ ગયો. લ્યો થવું છે નિર્ભય. ભૂમિનભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. શું વાત આવી નિર્ભય થવાની જુઓ. પેલા નિર્ભય થકા સંસારમાં જાય બધાય, પછી મને ભય ઉત્પન્ન થવા. આ ખબર નહોતી, હવે આનું પૂરું કેમ પાડશું. પછી પાછળ બે મૃગલા થાય, ભય વધતો જાય. માણસ વધતા જાય, આવક એટલી ને એટલી હોય, કેટલાયને આવક ઘટતી જાય. ત્યાં ભગવાનના આશરાથી આસ્થાથી નિર્ભય થવાય. સંસારનું સુખ ભય સોતું છે. સંસારના ભય સહિત સુખથી દુઃખથી નિર્ભય થવું હોય તો ભગવાનની મૂર્તિની આસ્થા રાખો. બાકી કાંઈ નહીં થાય. ભય ચારે બાજુ ફરી વળ્યો છે. એમાં ભગવાનની મૂર્તિની આસ્થા નિર્ભય થઈ જાય છે. કાળ પાસે આવીને ભય પાસે આવીને દૂર વયો જશે. ભગવાનના ચરણારવિંદના પ્રતાપે શું સમજાણ.